નમસ્કાર. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન મામલે મહત્વના સમાચાર. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા ડિમોલેશન મુદ્દે સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે શહેરનો વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસ સાથે માનવીય અભિગમ પણ એટલો જ જરૂરી છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી અનેક ગરીબ પરિવારો આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. ડિમોલેશન પહેલા અસરગ્રસ્તો માટે યોગ્ય પુનઃવસન અને રહેઠાણની સુવ્યવસ્થા કરવાની તેમણે ઉગ્ર માંગ કરી. લોકો બેઘર ન બને તે માટે તંત્ર પહેલેથી જ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે તેવી રજૂઆત પણ કરવામાં આવી. આ નિવેદન બાદ સ્થાનિકોમાં પુનઃવસન મુદ્દે ચર્ચાઓ વધુ તેજ બની. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જંગલેશ્વર વિસ્તારની જે ઝૂંપડપટ્ટી આવેલ છે તે જમીન અમુક રાજ્ય સરકાર હસ્તકની છે, અમુક જમીન કોર્પોરેશન હસ્તકની છે. આ જંગલેશ્વર વિસ્તારને સ્લમ વિસ્તાર તરીકે નોટિફાઈડ કરવામાં આવેલ છે, જાહેર કરવામાં આવેલ છે. એટલે સ્લમ વિસ્તાર અન્વયના જે કાંઈ પુનઃવસન માટે યોજનાઓ કરવાની થતી હોય છે તે કરવા માટેની મારી માંગણી છે. શહેરના વિકાસને અવરોધવાની અમારો કોઈ ઈરાદો નથી, પરંતુ જ્યારે રસ્તાઓ પહોળા કરવાના થાય, જ્યારે રિવરફ્રન્ટની કોઈ યોજનાઓ હોય, એને અમલમાં મૂકતા પહેલાં એમનું પુનઃવસન થવું જોઈએ. કારણ કે જે લોકો જેલમાં છે એને ભૂમિ પર રહેવાનો અધિકાર છે. એમનો અહીંયાથી જો એને હાંકી કાઢવામાં આવશે અથવા તો મકાનો પાડી નાખવામાં આવશે તો એ અન્ય વિસ્તારમાં વસશે. તો આ માટે થઈને જ કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે અનેક યોજનાઓ મૂકી છે. એ યોજનાઓના લાભો મળવા જોઈએ, અને લાભ આપ્યા પછી પાડી નાખે તો એમાં અમને કોઈ વાંધો નથી. અને શહેરના વિકાસ માટે જરૂરી હોય ત્યાં પાડવા પણ જોઈએ, પરંતુ એ પહેલાં પુનઃવસન થવું જરૂરી છે. મેં સાંભળ્યું તેમ અને રેકોર્ડ જોતા અમુક વ્યક્તિઓને, આશરે લગભગ 100 આસપાસની વ્યક્તિઓને અગાઉ પુનઃવસન થયેલું છે. તો એની સામે અમારો કોઈ વાંધો પણ નથી. એ પુનઃવસન થયું હોય એને પાછું પુનઃવસન એટલે કે એને લાભ આપવામાં આવ્યો છે તો એના મકાનો પાડે તો એ કોઈ ઇસ્યુ નથી. પણ જે લોકો 50-50, 60-60 વર્ષથી આ રહે છે અને એને પુનઃવસનનો કોઈ લાભ મળ્યો નથી, તો આવા લોકોને પુનઃવસનનો લાભ મળવો જોઈએ અને એને આશરો આપવો જોઈએ. વડાપ્રધાન ખુદ એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ મકાન વગર નહીં રહે, એની પણ એવી લાગણી છે. તો એ લાગણીને સ્થાનિક તંત્રએ વાચા આપવી જોઈએ.